दोस्तों हूँ छूँ सैयद शकील और सत्यदे.com पर आप सौનું स्वागत है। आ वखते આપણે મુદ્દો લઈને આવ્યા છે રાહુલ ગાંધીના ગુજરાત રાઉન્ડ અંગે। વિપક્ષી નેતા બન્યા બાદ રાહુલ ગાંધી પહેલી વખત ગુજરાત આવી રહ્યા છે અને ગુજરાત આવવા પાછળનું તેમનું કારણ બહુ સ્પષ્ટ છે। તેમની પાસે બહુ સચોટ અને સીધી રીતે વાત કરીએ તો રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત માટે તેમના માટેનો જે મુદ્દો છે તે મુદ્દો કોંગ્રેસના કાર્યાલય પર થયેલી તોડફોડ છે। રાહુલ ગાંધીએ સંસદમાં આપેલા નિવેદન પછી ગુજરાત અને દેશભરમાં ભગવા બ્રિગેડ દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહન અને કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી। સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસના કેટલાક કાર્યકરો સાથે નેતાઓની પણ ધરપકડ કરવામાં આવી હતી। કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓએ સાથે સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ કોંગ્રેસના કાર્યકરોની ધરપકડને વખોડી કાઢી હતી। તો સામે પક્ષે ભાજપના પણ કાર્યકરોની પોલીસે ધરપકડ કરી છે અને પોલીસનું કહેવું છે કે 25 થી 30 જેટલા કાર્યકરો સામે કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે। હવે રાહુલ ગાંધી 6 તારીખે ગુજરાત આવી રહ્યા છે। જી હા, 6 જુલાઈએ રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે અને ગુજરાતમાં આવવા પાછળનું તેમનું કારણ એ છે કે તેઓ કોંગ્રેસ અમદાવાદમાં આવેલા કોંગ્રેસ ભવન ઉપર પથ્થરમારો કરીને જેલમાં ગયેલા કોંગ્રેસના કાર્યકરોને મળવાના છે। રાહુલ ગાંધીએ આ પહેલાં જાહેરાત કરી હતી કે ગુજરાતમાંથી ભાજપને હરાવી દો। સામે ભાજપે પણ કમર કસી લીધી છે। તો આના અનુસંધાનમાં ગુજરાતનું રાજકારણ હવે નવી કરવટ બદલી રહ્યું છે, પડખું ફેરવી રહ્યું છે ને આ નવી કરવટની અંદર રાહુલ ગાંધીએ સીધી રીતે ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળી લીધી છે। તમને યાદ અપાવી દઈએ કે જ્યારે હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન શરૂ કર્યું હતું, કે જિગ્નેશ મેવાણીએ દલિતો પરના અત્યાચારોનું આંદોલન શરૂ કર્યું હતું, કે અલ્પેશ ઠાકોરે વ્યસન મુક્તિ કે ઠાકોર સમાજને થઈ રહેલા અન્યાય અંગેનું આંદોલન શરૂ કર્યું હતું, ત્યારે રાહુલ ગાંધીએ આ ત્રણેય યુવાઓનો સાથે રહીને ગુજરાતની અંદર કોંગ્રેસને 80 સીટો સુધી પહોંચાડી દીધી હતી। પરંતુ સમહાવ ગુજરાતમાં ત્યારે કોંગ્રેસ સત્તામાં આવતા રહી ગઈ હતી। હવે રાહુલ ગાંધીએ ગુજરાતને માથા પર લઈ લીધું છે અને રાહુલ ગાંધી ગુજરાતને સર કરવા માટે અત્યારથી શરૂઆત કરી રહ્યા છે। પરંતુ તે પહેલાં આપણે જણાવી દઈએ કે 6 જુલાઈએ રાહુલ ગાંધીનો ગુજરાત રાઉન્ડ બહુ અગત્યનો રહેશે, કારણ કે ગુજરાતની અંદર પાછલા 25-30 વર્ષથી ભાજપની સરકાર છે અને અહીંયા ભાજપના મૂળિયા ઊંડે સુધી ઉતરી ગયા છે। ત્યારે રાહુલ ગાંધીની આ ગુજરાત મુલાકાત અને જેલમાં જઈને કોંગ્રેસના કાર્યકરોને મળવાની વાત કેટલા અંશે કોંગ્રેસ માટે રાજનીતિક રીતે લાભકારક રહે છે તે જોવાનું રહે છે। પરંતુ એક વસ્તુ સાફ છે કે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ દેશભરમાં કોંગ્રેસમાં એક રીતે રિચાર્જ થઈ ગયું છે, એક રિચાર્જ આવી ગયું છે। કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં એક પ્રકારનો ઉત્સાહનો સંચાર થયો છે ને ઉત્સાહનો સંચાર થયો તેની પાછળ રાહુલ ગાંધીનું નેતૃત્વ પણ છે। હવે રાહુલ ગાંધી માત્ર વિપક્ષના નહીં પરંતુ ઇન્ડિયા ગઠબંધનના પણ નેતા બની ગયા હોવાનો આભાસ થઈ રહ્યો છે। ત્યારે ગુજરાતમાં રાહુલ ગાંધી કેવી રીતે કોંગ્રેસને નવસર્જિત કરે છે અને કોંગ્રેસનું કેવી રીતે નવસર્જન કરે છે તે મુદ્દો મહત્વનો બની રહેશે। આ પહેલાં આપણે જોઈએ કે શક્તિસિંહ ગોહિલ અને અન્ય નેતાઓએ ગુજરાતમાં અમદાવાદ ખાતે થયેલી તોડફોડ બાદ ભાજપ અને પોલીસની સામે કેટલાક ગંભીર આક્ષેપો પણ કર્યા હતા। તો સામે ભાજપ અને પોલીસે પણ કોંગ્રેસના આક્ષેપોને ફગાવી દીધા છે। પ્રશ્ન થાય છે કે શું ગુજરાતમાં ફરીથી પુનઃ સંચાર થશે, કોંગ્રેસમાં પ્રાણ સંચાર થશે? તો કોંગ્રેસને રિચાર્જ કરવા માટે રાહુલ ગાંધીની આ મુલાકાત કેટલા અંશે સક્સેસ થાય છે તે આપણે જોવાનું રહે છે। ફરી પાછા મળીશું નવા સમાચારો સાથે અને નવી વાત સાથે। ત્યાં સુધી વિદાય આપો। આભાર। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્યદે.com આઝાદી સમાચારોની।